તો હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જ છો. તો આજે જવાનું છે અમારે ઢોર બાજુ જવાનું છે અમારા કપડાં ફિટ કરવા માટે। देखा आपने लापरवाही का नतीजा है। ને તો જગમાલ ભાઈને ફોન કર્યો, આવે છે ફાઇનલી મિત્રો। તો જગમાલ ભાઈ આવી ગયા છે, बड़ा हरामी हो बेटा। એમનું બાઇક લઈને। તો ચાલો જઈ ઢોવા બાજુ આપણા કપડાં લઈ આવતો। તો મિત્રો ફાઇનલી અમે ઢોવા બાજુ નીકળી ગયા છે। अच्छा પેલા તો જશે જામસરની ચોકડીએ મુનાભાઈ પાસે લુગડા ફિટિંગ કરાવવા। ઓતરા કાઢી વેરા ઓ ભાઈ, अभी मजा आएगा ना भिड़ो। કમરા કાઢે બેકું છે કમરા વાળા। ફાઇનલી મિત્રો તો ગામમાં આવી ગઈશું, માવા લેવા ઉભા રહેતા કામાભાઈ ભેગા થઈ ગયા છે। રામ રામ મિત્રો, રાજા કરે કેમ છો? મજામાં? થોડો સપોર્ટ કરજો। नहीं ખાલી જોઈ નામ કરીને ન વઈ જતા મારાવાલા। ચોકડી તરફ ચાલો, ચોકડીએ। ફાઇનલી મિત્રો તો ચોકડીએ પહોંચી ગયા છે। તો મુનાની દુકાન તો છે બંધ। कौन है ये लोग? कहाँ से आते हैं ये? તો હવે કે બાજુ જશું વિચારીશું। હા મિત્રો, તો આપણે આવી ગયા ભજીયા ખાવા જામસર ચોકડી। ફાઇનલી મિત્રો તો ભજીયા ખાઈને ઘર તરફ નીકળી ગયા છીએ। તો પેટ્રોલ પુરાવતા જઈ અને પછી ઘર તરફ નીકળી। ફાઇનલી મિત્રો ગામમાં પહોંચી ગયા છે। તો હવે જવાનું છે પેડા લેવા। अभी मजा आएगा ना भिड़ो। 11 કિલો પેડા પીના છે, 5 વાગ્યાનું કીધું છે। તો હવે ચાલ્યા જઈ બિના હોય તો લેવા। જો આ દુકાન છે પેંડાવાળાની વરડુસર ગામમાં, તો કોન્ટેક્ટ કરો લેવો હોય તો। नहीं તો મિત્રો સામાન્ય આપણા પેંડા બનીને તૈયાર થઈ જશે 11 કિલો। તો મળશું આપણે વાડીએ જઈને, હવે લેવા આવ્યા છે 11 કિલો પેંડા। છોકરાને જોખવાનો છે ને તે। શું જગમાલભાઈ કેવા છે પેંડા? પેંડા મસ્ત, એક નંબર। बाप को भेज, तेरे बस की बात नहीं। તો મિત્રો સુરેશભાઈની વાડી આવી ગયો તો કહેવા માટે મારને જોખવાનો છે। તો મારો ભાઈજીનો છોકરો છે આ। તો કહેવા માટે આવ્યો તો ફાઇનલી તો મિત્રો જોઈ શકો છો મારો પુત્ર તૈયાર થઈને નીકળી રહી ગયો છે। તો હવે જવાનું છે રાજગઢ અને જોખવા માટે। अभी मजा आएगा ना भिड़ो। કેટલા કિલોનો થાય એ પ્રમાણે કહીશું તમને કે આટલા કિલોનો થયો જોઈજો તમે। ચાલો તો મળશું રાજગઢ જઈને। હવે મજા આएगा ना ભેડું। फाइनली मित्रों तो मारो छोकरो थियो से 11 किलानो। भाई मज़ा आया, और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को तो घरे આવી ગયા છીએ। તો આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે। તો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ नहीं કરો। જય માતાજી।